જય શ્રી રામ। આજે તારીખ 6/12/2025। આજે આથમણી સાઈડ કચ્છ છે અને આ ઉત્તર બાજુ અને આ ઉગમણી સાઈડ કચ્છ। આજે તારીખ 6/12/2025 માગશર મહિનાની વદ બીજ અને કચ્છ અને કાતરા ક્યારે હારા નીકળ્યા છે। માગશર વદ બીજ આજે આગલા બીજ જે શુદ્ધ બીજ ગઈ માગશર મહિનાની એમાં કચ્છ કાતરા ગયા વર્ષે એમાં બહુ સારું હતું, પણ આ 15 દી મોડું છે। તે દીએ ભલે કચ્છ હતા ઓછા હતા, અત્યારે જોરદાર આ કચ્છ અને કાતરા બતાવે છે કે આ વૃષ્ટિ થાય। 195 દિવસે વૃષ્ટિ થાય એવું મારી ધારણા છે। ગઈ સાલે આ રીતે માગશર મહિનાની બીજ નહોતું, એટલે 195 થી 97 દિવસ સુધીમાં વરસાદ ધોમ થયો, ખંડવૃષ્ટિ। અને આમાં જે અત્યારે જે છે આથી જે 195 દિવસે થાય ખંડવૃષ્ટિ થાય, જોરદાર જ થાય। આજે સુરતમાં છીએ, આવ્યો છું સુરત, શિવશક્તિ સોસાયટી છે। સુરત છોકરા પડાજો મીંડા ઉડાડવા, પછી ખેરને વાર છે ક્યાં? આ દક્ષિણ બાજુ, આ પશ્ચિમ બાજુ છે કચ્છ, ઉત્તર પૂર્વ ઉગમણી સાઈડ। આ વૃષ્ટિ મને અંદાજ છે કે ઉગમણી સાઈડથી જ વાવણી થાય આવતી સાલ, મારું અનુમાન છે। ઉગમણી સાઈડથી જ આ કચ્છ નીકળ્યો છે, એટલે ઉગમણી સાઈડ જ વાવણી હોય થાય। ઉગમણેથી આમ પૂર્વ બાજુથી જ વરસાદ આવશે અને ખંડવૃષ્ટિ થાય, હારામાં હારી 1000 વરસાદ થવાનો। પહેલાં વાવણી થાય થોડા જાજી અમુક ગામડા લેહે, પણ આ કચ્છ કાતરા છે એ બધે ખંડવૃષ્ટિ થાય। આગલી પહેલી વાવણી થાય અમુક ગામડામાં થાય એવું મારું અનુમાન છે। માગશર મહિનાની શુદ્ધ બીજ નહોતું અને આ વદ બીજ છે, એટલે 15 દી વહાં થાય, પણ વૃષ્ટિ બહુ જોરદાર જ થાય મારું અનુમાન છે। જય શ્રી રામ।